નમસ્કાર મિત્રો, શાળાકીય શૈક્ષણિક અને વહીવટી કામગીરી એપ્રિલ માસ. શાળાકીય વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવી, નવા પ્રવેશ માટે જાહેરાત વગેરેની તૈયારી કરવી, જીપીએફ સ્લીપ ડીઈઓ ઓફિસમાંથી મેળવવી, સીએ ઓડિટની કામગીરી પૂર્ણ કરાવવી, નવા વર્ષ માટે જરૂરી સ્ટેશનરીની ખરીદીની યાદી કરવી અને તે મુજબ ખરીદી કરવી. આ સ્ટેશનરી યાદી ચકાસીને ખરીદવી જેથી કરીને કોઈ વસ્તુ ડબલ ન થાય, જેમ કે રોજમેડ, ખાતા વહી, વાઉચર, સાદી ફાઇલ, બોક્સ ફાઇલ, એલસી ખરાઈ ફોર્મ, પગાર રજિસ્ટર, વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ, આવક જાવક રજિસ્ટર, વિદ્યાર્થી દૈનિક આંકડા બુક, વિદ્યાર્થી હાજરી રજિસ્ટર, શિક્ષક લોગબુક, માસ્ટર રજિસ્ટર, ટ્યુશન રજિસ્ટર, પરિણામ રજિસ્ટર, શાળાનું સામાન્ય સમયપત્રક, પગાર બિલના કવર, આરટી પત્રક 1, 3, 5, 10, 12, મુસાફરી ભાડા ભથ્થા બિલ, આચાર્યના પગાર પાયરી જો નક્કી કરવાની થતી હોય તો એના માટેની દરખાસ્ત ફાઇલ, પરીક્ષા પ્રયાસના પ્રમાણપત્ર, લેટર હેડ, એલસી બુક, જીઆર રજિસ્ટર, ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, લાસ્ટ પે સર્ટિફિકેટ, જીપીએફ રજિસ્ટર, સીપીએફ રજિસ્ટર, સત્ર ફી દાખલ ફીની પહોંચ બુક, સામાન્ય ફીની પહોંચ બુક વગેરે આયોજનપૂર્વક નક્કી કરીને ખરીદ કરવાની વસ્તુની યાદી બનાવવી. ડેડ સ્ટોક રજિસ્ટર તૈયાર કરવા, રોજગાર કચેરીના નિયત પત્રકો તૈયાર કરીને મોકલવા. 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરીશું. આ જ રીતે ત્યાર પછી 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિનની ઉજવણી, 30 એપ્રિલ બાળમજૂરી વિરોધી દિવસની ઉજવણી કરવી. દર મહિને શિક્ષક અને વિદ્યાર્થી હાજરી પત્રકમાં ચાલુ માસના કામના દિવસો અને કુલ કામના દિવસો મેળવશું. દર મહિને શિક્ષક હાજરી પત્રકમાં ગત માસ અને ચાલુ માસ તેમજ કુલ ભોગવેલ રજાઓનો હિસાબ લખીશું. દર મહિને વિદ્યાર્થી હાજરી પત્રકમાં સરાસરી સંખ્યા, સરાસરી હાજરી, નવા દાખલ થયેલા વિદ્યાર્થી કે ઉઠી ગયેલા વિદ્યાર્થીની નોંધ ચકાસીશું. દરરોજ બોર્ડની વેબસાઇટ અને ડીઈઓના મેલ ચકાસવા તે મુજબ કામગીરી કરીશું. ગત માસની બાકી કામગીરીની પૂર્તતા કરીશું. દર મહિને પગાર બિલની ઓફિસ કોપી પ્રિન્ટ કાઢી દફતરે રાખીશું. શાળા સિદ્ધિની ઓનલાઈન એન્ટ્રીની કોપી કાઢી અને તેને ફાઇલ કરી દેશું. દર મહિને પગાર સ્લીપ જે કર્મચારીઓને આપવાની થતી હોય તે પગાર સ્લીપ આપીશું. મિત્રો, આ પ્રમાણે આપણે આ એપ્રિલ માસની કામગીરી જોઈ.